Hello friends, welcome to the solution of maths paper. First question, the sum of 1 plus 3 plus 5 plus 7 up to n terms is એટલે કે 1 થી 1 પ્લસ 3 પર પ્લસ 5 એ શ્રેણીનો n પદ સુધીનો સરવાળો ફાઇન્ડ કરવાનો છે. બહુ ઇઝી ક્વેશ્ચન છે. ઓપ્શન ઉપર થઈ જશે. પહેલાં આપણે n બરાબર 1 ટર્મ લઈએ તો 1 ટર્મનો સરવાળો 1, n ઇક્વલ ટુ 2 ટર્મ લઈએ તો 3 પ્લસ 1 4, એટલે એ કેમાં આવે છે, n ઇક્વલ ટુ 2ની વેલ્યુ મૂકવે. પહેલા ઓપ્શનમાં 2 2 ઝા 4 પ્લસ 1 5, એટલે એ તો નહીં જ આવે. પછી બીજા ક્વેશ્ચનમાં મૂક્યો 2 દુ 4 નો સ્ક્વેર દુ 8 માઇનસ 1 7, એ પણ નહીં આવે. ડી ઓપ્શન લઈએ આપણે તો 2 દુ 4 દુ 8, 2 2 ઝા 4 2 ઝા 8, એ પણ નહીં આવે. એટલે એક જ ઓપ્શન વધ્યો, n સ્ક્વેર મીન્સ 2 સ્ક્વેર 4, એ આન્સર, એટલે એ જ આન્સર છે. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન, P of n is equals to n cube plus n plus 1 cube into n plus 2 cube where n belongs to n is divisible by. આ પણ n equals to વેલ્યુ મૂકવાથી થઈ શકે છે. First we put n equal to 1, then P of n is equals to 1 cube is 1 cube means 1, 1 plus 1 cube means 8 into 1 plus 2 cube means 27 is equals to 1 plus 8 7 are 56, 8 2 are 16 plus 1 21, 217. P of n is equals to 217. 217 is not divisible by 9. 9 2 are 18, 3 7 not divisible by 9. 7 3 are 21, 7 1 are 7 means divisible by 7. And 13 we have tried 13, તે ટ્રાય કરીએ આપણે. 13 એકા 13, 8 વધે 87, તો પણ ન થાય. અને 15 પણ 15 એકા 15 પણ નહીં થાય, મીન્સ ઓબ્વિયસ આન્સર ઇઝ 7. થર્ડ ક્વેશ્ચન, P of n is equals to 3 raised to 4n plus 2 plus 5 raised to 2n plus 1 is divisible by, એટલે કે તે વિભાજ્ય છે કોના દ્વારા. હવે આપણે પહેલાં n ઇક્વલ ટુ 1 મૂકીએ એટલે P of n થઈ જશે 3 raised to 6 plus 5 raised to 3. 3 raised to 6 means 3 3 are 9, 3 are 27, 3 are 81, 3 are 243, 3 are 729 plus 5 cube is equals to 125, means 854. Okay, 854. Then we see options. First we try divide by 12. 12 12થી ડિવાઈડ કરીએ એટલે 12 સત્તા 84, 1 વધે અને 14, એટલે ન થાય ડિવાઈડ. 16થી ટ્રાય કરીએ, 16 પંચા 80 અને 5 વધે 54, એટલે એનાથી પણ ડિવાઈડ નહીં થાય. હવે 61થી આપણે ડિવાઈડ કરશું ને તો 61થી આ ડિવાઈડ થઈ જશે અને 14થી પણ થઈ જશે. હવે આપણે P of 1 જે લીધું એ 61 અને 14 બંનેથી થયું. હવે આપણે P of 2 લેશું ને એટલે પછી 61થી ડિવાઈડ નહીં થાય, એટલે એ 14થી જ ડિવાઈડ થશે, એટલે આપણો આન્સર થશે 14. તે તમે જાતે કરી લેજો, બરાબર. હવે ફોર્થ ક્વેશ્ચન, ઇફ n belongs to n, P of n is equals to 2 raised to n minus 1, then P of n is less than or equal to. સિમ્પલ છે, આમાં પણ વેલ્યુ મૂકો. પહેલાં n equal to 1 મૂકો એટલે 2 raised to 1 minus 1, 2 raised to 0 is less than or equal to, એટલે 2 raised to 0 એટલે 1 થાય, બરાબર. એટલે પહેલાં 1 આપણે રિઝલ્ટ લેતા જઈએ પહેલાં. હવે n is equal to 2 મૂકીએ તો 2 raised to 2 minus 1 એટલે 2 raised to 1. હવે 2 મૂકીએ, હવે 3 મૂકીએ તો 2 સ્ક્વેર. હવે આપણે ઓપ્શન જોતા જઈએ. પહેલો ઓપ્શન છે n, તો જો પહેલાં આપણે n ઇક્વલ ટુ 1 મૂક્યું હતું તો પહેલાંમાં 1 મૂકીએ તો 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 આવ્યું. હવે બીજામાં આપણે 2 લીધું તો 2 મૂકીએ તો 2 એ લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 આવ્યું. હવે આપણે ત્રીજામાં 3 લીધું હતું પણ 3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 4, તો એ ખોટું પડી જાય, બરાબર. હવે આપણે n સ્ક્વેર જોઈએ. n સ્ક્વેર આપણે લઈએ તો થર્ડ ટર્મમાં 3 સ્ક્વેર 9 લેસ દેન ઓર ઇક્વલ ટુ 4 આવશે. હવે આપણે એનો ફિફ્થ ટર્મ લઈએ તો 2 2 ઝા 4 2 ઝા 8 2 ઝા 16 2 ઝા 32, એટલે 32 ઇઝ નોટ લેસ દેન ઓર ઇક્વલ ટુ 5 સ્ક્વેર, એટલે એ પણ n સ્ક્વેર પણ નહીં આવે. n-1 ફેક્ટોરિયલ પણ આ જ રીતે નહીં આવે, એટલે એનો આન્સર આવશે n ફેક્ટોરિયલ, બરાબર. હવે એ જ રીતે પાંચમો ક્વેશ્ચન પણ છે કે n+2 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય n-1 ફેક્ટોરિયલ ઇઝ ડિવિઝિબલ બાય.
સેમ ક્વેશ્ચન છે, એની વેલ્યુ મૂકો એટલે ફાઇન્ડ થઈ જશે. n ઇઝ ઇક્વલ્સ ટુ 1 મૂકો એટલે 1 + 2 ફેક્ટોરિયલ મીન્સ 3 ફેક્ટોરિયલ, 3 2 ઝા 6 ડિવાઈડ બાય 1 - 1 0 ફેક્ટોરિયલ મીન્સ 1. 6 is also always divisible by 6. નથી, there is no other option. So ફિફ્થમાં સી આવશે. બરોબર. આપણે 6 ટર્મ જે છે 1 + 2 + 2 સ્ક્વેર અપ ટુ 2n - 1, એટલે જો 2 થી 2n - 1 સુધી n ટર્મ અને આગળનું 1, એટલે n પર છે શું n ટર્મ સુધીનો જીપીનો સમ છે. અને એના માટે કોમન જે કોમન રેશિયો આવશે એ શું આવશે? 2 આવશે. બરોબર. એટલે a × r⁻n - 1/r - 1 નો ફોર્મ્યુલા મૂકશું એટલે આપણને આન્સર આવી જાય. આન્સર આવશે એ જોતા જઈએ. આન્સર આવશે 2n - 1. જો આમાં મેથડ ગણેલી છે કે a = 1 r = 2, તો 1 મૂક્યો 2n - 1 upon 2 - 1 2n - 1. બરોબર છે. Now 7th question. If p and q are the root of the equation a square plus px plus q is equals to 0, then હવે આમાં પણ એ જ ઓપ્શન છે કે p ઇઝ ઇક્વલ્સ ટુ ઓપ્શન ઉપરથી જ આપણે જવાનું છે. એટલે p ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને q ઇઝ ઇક્વલ્સ ટુ 2 મૂકીએ પહેલાં. તો પહેલો ઓપ્શન પહેલાં ચેક કરીએ તો x² + x - 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર છે. હવે આપણે આના રૂટ ફાઇન્ડ કરીએ તો x² + 2x - x - 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. x કોમન કાઢીએ, x + 2 - 1 કોમન કાઢીએ, x + 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. x = -2 and x = 1. આ એના રૂટ મળશે, અથવા તો આપણે બીજ કહીએ કે જે કહીએ બંને આ જ છે. બરાબર. હવે -2 અને 1 તો આપણે એ જ આન્સર આવ્યો કે 1 અને -2 અથવા -2 અને 1, એટલે એ જ આન્સર આવ્યો. એટલે એની સિવાય બીજો ઓપ્શન સાચો નહીં પડે. તમે ચેક કરી લેજો. બરાબર. એટલે આન્સર આવશે આમાં આપણો 1 અને -2. બરાબર. હવે 8th ક્વેશ્ચન છે. આપણે પહેલાં અહીંથી વાંચીએ. sum of common roots of the equation z³ + 2z² + 2z + 1 is equals to 0 and z is z⁻⁻⁴ + z⁻100 + 1 is equals to 0. એટલે આમાં કહે છે શું કે આ બંને ઇક્વેશનમાં કંઈક કોમન રૂટ છે અને એ કોમનનો સમ શું છે. બરાબર. we will move towards the solution. z³ + 2z² + 2z + 1 એનું આપણે કોમન કાઢીએ તો z + 1 × z² + z + 1 is equals to 0. z + 1 means z is equals to -1 and z² + z + 1 ના રૂટ થશે 1 ઓમેગા and ઓમેગા². હવે z⁻⁻⁴ + z⁻100 + 1 is equals to 0. હવે આપણે જે આના કોમન રૂટ છે એ જ ફાઇન્ડ કરવાના છે. આ ઇક્વેશનમાં તો આ 3 રૂટ સિવાય તો એકય આવવાના નથી. એટલે હવે આપણે આ એક રૂટ આમાં મૂકતા જશું અને કયા કયા કોમન રૂટ છે એ ચેક કરીને એનો સમ ફાઇન્ડ કરી લઈએ. બરાબર. હવે પહેલાં -1 મૂક્યું તો -1 મૂકીએ આપણે તો -1/1985 મીન્સ -1 પ્લસ -1/100 મીન્સ +1 + 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે z ઇઝ ઇક્વલ ટુ -1 એ એનું બીજ નથી અથવા એનું રૂટ નથી. બરાબર. હવે આપણે z = ઓમેગા મૂકીએ તો ω3n + 1 હોય તો એ ઓમેગા આવે, ω3n + 2 હોય તો એ ઓમેગા² હોય. એ તમે ભણ્યા હશો. બરાબર. 1985 છે એ 3n + 2 થશે એટલે 1983 3 ડિવાઈડ થઈ જશે એટલે ω3n + 2 થઈ જશે. એટલે ઓમેગા². પછી z⁻100 છે એ 3n + 1 થશે, 1990 + 1 મીન્સ ઓમેગા + 1 એટલે એ 0 થઈ ગયું. ω² + ઓમેગા + 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે આ રૂટ છે. એ જ રીતે ω² પણ ચેક કર્યું એટલે હવે આપણને બે કોમન રૂટ કયા મળ્યા? ઓમેગા અને ઓમેગા². તો એનો સમ શું થશે? ઓમેગા + ઓમેગા². તો એનો સમ કરવા માટે આપણી પાસે એક ઇક્વેશન છે કે 1 + ઓમેગા + ઓમેગા² ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો ઓમેગા + ઓમેગા² શું થશે? ઓમેગા + ઓમેગા² ઇઝ ઇક્વલ્સ ટુ -1. બરાબર છે. તો એનો આન્સર થશે -1. બરાબર. 9th question. If mod z is equals to 1, then the point representing the complex number -1 + 3z will lie on. Move towards answer. હવે આપણને કોમ્પ્લેક્સ નંબર આપેલો છે -1 + 3z, એને આપણે x ધારી લઈએ. x ઇઝ ઇક્વલ્સ ટુ -1 + 3z. બરાબર. હવે આપણે -1 ઓલી બાજુ લીધું, x + 1 ઇઝ ઇક્વલ્સ ટુ 3z.
બંને સાઈડ મોડ લીધો x+1 મોડ ઇન્ટુ મોડ x+1 ઇઝ ઇક્વલ્સ ટુ મોડ 3z mod x+1 is equals to 3 into mod z is equals to 1 so that mod x+1 is equals to 3 it shows that this represents circle with radius 3 and center as -1,0 એટલે આ પોઈન્ટ કોની ઉપર હશે તો કે સર્કલ ઉપર બરોબર ક્લિયર હવે 10th question if z and omega are two non-zero complex numbers such that mod z is equals to mod omega and argument z plus argument of omega is equals to pi, then z equals so answer is equals to minus omega bar. How? First of all, z is equals to, we suppose that z is equals to mod z into cos theta plus I sin theta બરાબર obvious છે basic. હવે mod z equals to mod omega એટલે mod z ની બદલે mod omega મૂકશું એટલે z equals to mod omega into cos. હવે theta plus theta 1, theta means z ની argument and theta 1 means pi ની omega ની argument. theta plus theta 1 is equals to pi એ આપણને ક્વેશ્ચન આપી દીધેલું છે એટલે જો આપણે થીટાને સબ્જેક્ટ બનાવીએ તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ માઇનસ થીટા 1 તો બસ એની વેલ્યુ મૂકી છે ખાલી. હવે cos પાઈ માઇનસ થીટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ cos થીટા 1 પ્લસ I sin થીટા 1 માઇનસ કોમન કાઢીએ એટલે z ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓમેગા ઇન્ટુ cos થીટા 1 માઇનસ I sin થીટા 1 સો z ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓમેગા બાર. ઓકે સો આન્સર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓમેગા બાર. 11th x square plus ax plus b is equals to 0 અને x square plus bx plus a is equals to 0 ના સંલગ્ન બીજનો તફાવત સમાન છે અને a is not equal to b. ઇંગ્લિશમાં વાંચી લે તો ડિફરન્સ બિટવીન ધ corresponding roots of x square plus ax plus b and x square plus bx plus a is equals to 0 is same and a is not equal to b. ધ્યાન હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોઈ પણ ઇક્વેશન આપેલું હોય તો આપણે એનો સમ અને એના રૂટ્સનો સમ અને એનો રૂટ્સનો મલ્ટીપ્લાય આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ ઇક્વેશન ઉપરથી. કઈ રીતે તો કે -b/a એનો સમ દર્શાવે અને c/a એનો મલ્ટીપ્લાય દર્શાવે બરોબર. હવે પહેલું ઇક્વેશન x² + ax + b. હવે એના રૂટ્સ ધારો કે આપણે ધારીએ x1 x2 તો એના રૂટ્સ શું નો મલ્ટીપ્લાય શું થાય પહેલા એનો સમ શું થાય તો કે -b/a એટલે a માઇનસ ઇન્ટુ b એટલે શું છે a એટલે -a ડિવાઈડ બાય a એટલે a ઇઝ ઇક્વલ્સ ટુ 1 એટલે -a એન્ડ મલ્ટીપ્લાય શું થાય x1 x2 ઇઝ ઇક્વલ્સ ટુ c/a એટલે b. એ જ રીતે ઓલાનો y1 + y2 એનો આપણે રૂટ ધારી લઈએ તો y1 + y2 ઇઝ ઇક્વલ્સ ટુ -b અને y1 y2 ઇઝ ઇક્વલ્સ ટુ a બરોબર. હવે આપણે એમ આપણે કીધું છે કે ડિફરન્સ ઇઝ સેમ એટલે કરેસ્પોન્ડિંગ રૂટ્સનો ડિફરન્સ સેમ છે મીન્સ x1 - x2 કરીએ તો આપણે y1 - y2 જ કરવાનું. હવે બોથ સાઈડ સ્ક્વેર કરીએ બોથ સાઈડ સ્ક્વેરને બદલે x1 - x2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે x1 + x2 નો સ્ક્વેર -4x1 x2. એ જ રીતે સામે પણ કર્યું કારણ કે આપણી પાસે સમને મલ્ટીપ્લાય હતો આપણી પાસે સબસ્ટ્રેક્શન નહોતું. સો હવે આપણે ખાલી વેલ્યુ મૂકી છે -a² - 4b - b² - 4a એટલે a² - 4b ઇઝ ઇક્વલ્સ ટુ b² - 4a બરાબર. b² - a² ને 4a ને આ બાજુ લાવે એટલે 4a - 4b ઇન્ટુ +4a ઇઝ ઇક્વલ્સ ટુ b² - a² બરાબર. એટલે -4 કોમન કાઢીએ એટલે b - a ને આ બાજુ b - a ને b + a એટલે b - a બંને બાજુથી ઉડી જાય એટલે b + a ઇઝ ઇક્વલ્સ ટુ -4 સો a + b + 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0 બરોબર છે. હવે આપણે 13 if -9 less than x less than equal to 6 then mod x belongs to. આ બહુ સિમ્પલ આન્સર છે કે જો આપણે mod x આપશું તો જો x less than equal to 6 છે પણ જો માઇનસમાં -9 સુધી છે તો હવે આપણે મોડ આપશું એના દાખલા તરીકે એની વેલ્યુ -8.99 હોય તો આપણે એના મોડ આપશું તો એ કઈ થઈ જશે +8.99 એટલે એ આપણે લેસ ધેન રહેશે પણ ક્યાં 9માં લેસ ધેન ને 0 થી 9 સુધી કારણ કે 0 થી 6 સુધી તો આમાં ઓલરેડી છે જ તે એટલે આપણો આન્સર થશે C બરોબર. 0 to 6 બરાબર. એક 12મો દાખલો રહી ગયો છે તો ગણી નાખીએ આપણે. Which of the following set does not satisfy mod x - 3 is greater than 4. mod x - 3 is greater than 4 છે
હવે આપણે મોડ ખુલ્લો પડે એટલે x માઇનસ 3 ગ્રેટર ધેન 4 ઓર x માઇનસ 3 લેસ ધેન -4. હવે આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો x ગ્રેટર ધેન 7 એન્ડ x લેસ ધેન -1. હવે x ગ્રેટર ધેન 7 એટલે એ સોલ્યુશન શું દેખાડે 7 ટુ ઇન્ફિનિટી એન્ડ x લેસ ધેન -1 એટલે એ સોલ્યુશન શું દેખાડે ઇન્ફિનિટી ટુ -1. એટલે આ બે ઓપ્શન સાચા છે, પણ જે ખોટો ઓપ્શન છે એ કયો છે તો કે -1 7. એટલે એ આપણો સાચો આન્સર છે. બરોબર છે. હવે 13મો થઈ ગયો. 14મો મોડ x માઇનસ 2 ઇઝ લેસ ધેન 3 એનું આપણે કમ્પ્લીટ સોલ્યુશન સેટ ફાઇન્ડ કરવાનું છે. બરોબર. સેમ ક્વેશ્ચન છે 12 જેવો. બરોબર. mod x minus 2 less than 3, x minus 2 is greater than -3 or x minus 2 is less than 3. બરોબર છે. x is greater than -1, x less than 5, -1 to 5 કારણ કે x greater than -1 છે, x less than 5 છે, -1 to 5. બરોબર છે. ક્લિયર આન્સર. હવે આ તો બહુ બેઝિક સવાલ છે 15 નંબર કે ભાઈ જો જે આપણે કવર કરેલું છે જે પોઈન્ટ એ આપણે અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ આવશે ને જે આપણને કવર કરેલું પોઈન્ટ નથી ને આપણે ઓપન ઇન્ટરવલ નાખશું. આ -1 નું ઓપન ઇન્ટરવલ ને 4 માં ક્લોઝ ઇન્ટરવલ એટલે આન્સર સી છે. બરોબર છે. હવે y minus x is less than or equal to 0 represents the half plane that contains the positive x axis. ગુજરાતીમાં આન્સર જોતા જઈએ. તમે ગુજરાતીમાં ઓપ્શન આપેલા છે. હવે y minus x is less than or equal to 0 એટલે y x વાળી બાજુ કરો એટલે x is greater than y એટલે x એ y કરતા ગ્રેટર ધેન છે એટલે પહેલો ઓપ્શન જોઈએ તો હાફ પ્લેન ધેટ કન્ટેન્સ ધ પોઝિટિવ એક્સ એક્સિસ. બરોબર છે. હવે જો બાકીના ઓપ્શન છે એ બે બંધ બેસતા નથી. હાફ એ પ્લેન ધેટ કન્ટેન્સ નેગેટિવ એક્સ એક્સિસ તો નેગેટિવની તો વાત જ નથી થતી. એન્ડ ક્લોઝ હાફ પ્લેન અબોવ ધ લાઇન y is equals to which contains positive y axis તો એ પણ ન આવે કારણ કે x is greater than equal to y છે એટલે ક્લોઝ ઇન્ટરવલની તો વાત જ નથી થતી. બરોબર છે. એ પણ આન્સર ન આવે એટલે આનો આન્સર આવશે એ. હવે 17 which of the following is the contrapositive of if two triangles are identical then these are similar. એટલે કયું વિરોધાભાસી છે આ વાક્યનું જે બે ત્રિકોણો સમરૂપ હોય ત્રિકોણ સમરૂપ હોય તો તે એકરૂપ છે. એટલે વિરોધાભાસી કરવાનું છે કે જો બે ત્રિકોણ સમાન નથી તો તે સમરૂપ નથી. બરોબર છે ને. આમાં શું કહે છે કે જો બે ત્રિકોણ સમરૂપ હોય તો તે એકરૂપ છે. હવે આપણે એનું વિરોધાભાસી જો બે ત્રિકોણ સમાન નથી તો તે સમરૂપ નથી. બરોબર. બાકીના એકય વાક્ય સેટિસ્ફાય નહીં કરે. 18, 19, 20 છે એ થિયરી બેઝ છે એટલે આપણે આન્સર હું કહી દઉં છું. આન્સર છે આન્સર પહેલા P is true and Q is false then which of these is not true એમાં આવશે આ સેકન્ડ ઓપ્શન. 19માં પણ એવો જ છે, 20માં પણ એ જ ચેપ્ટરનો સમ છે. હવે આપણે જે ન્યુમેરિકલ વેલ્યુવાળા સમ છે એ આપણે ફાઇન્ડ કરી લઈએ. બરોબર. હવે 21 1 squared by 2 plus 1 square plus 2 square by 3 plus 1 square plus 2 square plus 3 square divided by 4 up to n terms. હવે આપણે સમ ફાઇન્ડ કરવો છે. બરોબર. તો સમ ફાઇન્ડ કરવા માટે પહેલા આ સિરીઝ છે એનું આપણે n ટર્મ ફાઇન્ડ કરી લેશું. n ટર્મ શું થશે કે 1 square plus 2 square up to n square divided by n plus 1. બરોબર. એટલે આપણે એ કર્યું. હવે 1 square plus 2 square up to n square નો ફોર્મ્યુલા શું થાય n plus 1 2n plus 1 by 6 ને નીચે n plus 1 તો છે તો n plus 1 કેન્સલ ઉપર મલ્ટીપ્લાય આપણે એટલે 2n square plus n ડિવાઈડ બાય 6. હવે આપણને tn નું ફોર્મ્યુલા મળી ગયું. હવે આપણે tn માં sn નું ફોર્મ્યુલા આપી દઈએ. sn ફાઇન્ડ કરવો છે આપણે તો tn નો આપણે સમ કરી નાખીએ તો 1/6 બહાર નીકળી જશે. 2 into n square નું ફોર્મ્યુલા સમેશન નું થાય n plus 1 2n plus 1 by 6 plus n નું થાય n plus 1 by 2. બરોબર છે. હવે n is equals to 10 મૂકી દો એટલે સિમ્પલ આન્સર 137.5. બરોબર. હવે 22માં છે ક્વેશ્ચન 1 square minus 2 square plus 3 square minus 4 square plus 5 square. એટલે જો એકના સ્ક્વેરનો સમ છે અને ઇવનનો ઓડના જે ઓડ નંબર છે એના સ્ક્વેરનો સમ છે અને ઇવન નંબર છે એના
સ્ક્વેરની સબસ્ટ્રેક્શન છે, બરોબર. પણ આપણે અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે જે ઓડ ટર્મ છે ને એ એક વધારે છે, જો 21 સુધી, કારણ કે 1 to 20 તો બે 10 આવી જશે, પણ ઓડ ટર્મ છે એ એક વધારે છે, બરોબર. એટલે ઓડ ટર્મ્સ એટલે આવી રીતે આપણે પહેલા સિરીઝ છૂટી પાડી દઈએ. આપણે પહેલા એન ટર્મ ફાઇન્ડ કરવું પડશે. એટલે આવી રીતે આપણે 1² + 3² + 5² અપ ટુ 21² - 2² + 4² + 3² અપ ટુ 20², બરોબર છે. હવે જો આનું n ટર્મ થાય 2n - 1² ને આનું n ટર્મ થાય 2n², બરોબર છે. હવે 2n - 1 નું આપણે એક્સપેન્શન કરીએ તો 4n² - 4n + 1 - 4n². હવે આ 4n² કોઈ કેન્સલ નહીં કરી નાખતા. શું લેવા? કારણ કે આપણે જે અહીંયા 4n² છે એમાં આપણે n = 11 મૂકવાનું છે, ને અહીંયા જે 4n² છે એમાં n = 10 મૂકવાનું છે, બરોબર છે. હવે જે આપણને tn મળી ગયું, tn માં આપણે સમેશન આપી દઈએ એટલે SN નું ફોર્મ્યુલા. હવે 4 બહાર આવી જાય, n² નું nn + 1 2n + 1/6 - 4n નું nn + 1/2 પ્લસ 1 નો સમેશન n થઈ જશે, માઇનસ 4n² નો 4 આવી જશે, 4n² ની બદલે nn + 1 2n + 1/6, બરોબર છે. હવે આમાં આગલા ટર્મમાં n = 11 ને પાછલા ટર્મમાં n = 10 મૂકીએ એટલે આન્સર મળી જશે 231, બરોબર છે. હવે 23, the real number of real solution to the equation. એટલે આપણને જો સોલ્યુશન નથી માંગ્યા, આપણને શું કીધું છે કે નંબર ઓફ રિયલ સોલ્યુશન. એટલે રિયલ સોલ્યુશન આપણને આ ઇક્વેશનના કેટલા મળે છે. એટલે આપણા સોલ્યુશન શું શું આવે છે એ નથી કહેવાનું. ઘણા લોકો એ જ ભૂલ કરી હશે. એટલે આપણે એ નથી કહેવાનું. આપણે શું કહેવાનું છે કે ભાઈ આના રિયલ સોલ્યુશન જે આવે છે એના નંબર્સ કેટલા છે. હવે x² - 3x + 2 = 0 ફર્સ્ટ આ, ને બીજું આપણે મોડ ખોલીએ એટલે કાંઈ x પ્લસ ખુલે કાંઈ x માઇનસ હોય, એટલે પ્લસ ખુલે તો x² + 3x + 2 = 0. બંનેના x ફાઇન્ડ કરીએ, a = 2 1 અને x = -2 -1. જો તો રિયલ સોલ્યુશન કેટલા આવ્યા? 1 2 3 4. એટલે આપણા નંબર ઓફ રિયલ સોલ્યુશન ફાઇન્ડ કરવાના છે તો આપણે કેટલા થશે? 4, બરોબર છે. એટલે ભૂલ ન પડે. હવે લાસ્ટ 2 ક્વેશ્ચન. પહેલા આપણે 25 કરી નાખીએ, બરોબર છે. 25 માં શું કહે છે કે 4x + 5 ડિવાઈડ આપણે 25 બાકી રાખીએ, પહેલા આપણે 24th કરી નાખીએ, બરોબર. કારણ કે એ થોડોક લેન્ધી છે અને પહેલા આપણે સમજી લઈએ. B1 wants to invest ₹50,000 in saving certificates and national saving bonds. એટલે વિમલ કેટલા ઇન્વેસ્ટ કરવા માંગે છે? 15,000. એટલે આપણે પહેલા સાઈડમાં લખી નાખીએ કે 15,000 મેક્સિમમ અમાઉન્ટ છે. Minimum amount to be invested in saving certificate and national saving bonds are respectively ₹22,000 and 2,500, બરોબર. એટલે કે ધારો કે આપણે સેવિંગ સર્ટિફિકેટમાં આપણે x રૂપીસ ઇન્વેસ્ટ કરીએ છીએ, એ આગળ આવશે. એન્ડ હવે એ આપણે આગળ તો હારે જ જોઈએ. તો ઇન્ટરેસ્ટ રેટ ઇઝ 8% on saving certificate and 10% on national saving bonds per annum. If you invest ₹X in national saving X in saving certificate and ₹Y in national saving bonds, then the equation for the interest rate earned is kx plus ly. Then value of k plus l is, આપણે k plus l ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, બરોબર. સૌથી પહેલા તો જે રકમ ઇન્વેસ્ટ કરીએ છીએ x, y is greater than 0 હશે. હવે જો મેક્સિમમ અમાઉન્ટ કેટલી છે? 15,000. એટલે x plus y is less than or equal to 15,000 છે, બરોબર. મિનિમમ x કેટલું ઇન્વેસ્ટ કરવાનું છે? 2,000 ને y કેટલું છે? 2,500. એટલે x is greater than or equal to 2,000, y is greater than or equal to 2,500. હવે જો x માં કેટલું ઇન્ટરેસ્ટ મળે છે? 8%. એટલે 0.08x અથવા તો 8/100 into x plus 10 into y divided by 100, બરોબર. એટલે આપણે એને પોઈન્ટમાં કરીએ તો 0.08x plus 0.1y. હવે આપણને એ જ કીધું હતું કે kx plus ly છે કે ભાઈ ઇન્ટરેસ્ટનું ઇક્વેશન. તો આપણે એ જ ફાઇન્ડ કરવાનું હતું kx plus ly. k plus l ની વેલ્યુ 0.1 plus 0.08 એટલે 0.18, બરોબર છે. હવે લાસ્ટ, number of integers satisfying log x base 4x plus 5 divided by 6 minus 5x is less than -1, બરોબર.
હવે આપણે અહીંયા લોગ છે એ ઓલી બાજુ જવા દઈએ એટલે પહેલાં તો ઈ રેસની પાવરમાં થઈ જશે 6 - 5x એટલે e⁻⁻1 બરાબર છે. 4x + 5 upon 6 - 5x is less than 1/e. સોરી અહીંયા આપણે x બેઝ છે એટલે આપણે e⁻⁻1 નહીં થાય પણ x⁻⁻1 થાય એટલે 1/x થશે બરાબર. હવે આપણે બંને બાજુ આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ. ડોન્ટ વરી, I will capture the screenshot and upload on this video. x into 4x plus y is less than 6 minus 5x. Ready? 4x square plus 5x is less than આ બાજુ લઈ આવે એટલે 5x minus 6 is less than 0. So 4x square plus 10x minus 6 is less than 0. So 6 4s are 24 and 12 2s are also 24. So 4x square plus 12x minus 2x minus 6 is less than 0. Okay. So 4x common, x plus 3 minus 2 common, x plus 3 is less than 0. So x plus 3 into 4x minus 2 is less than 0. So x is equals to -3 or x is equals to 2. No, 1/2. Okay, sorry. હવે આપણે x ની વેલ્યુ આપણને મળી x is equals to -3 or x is equals to 1/2 બરાબર. હવે આપણે એને ચેક કરીએ કે ભાઈ આપણો આન્સર આવ્યો એ સાચો છે કે ખોટો. તો હવે આપણો ઇક્વેશન શું હતું બન્યું હતું 4x plus y upon 6 minus 5x is less than 1/x બરાબર. આ પહેલાં આપણે -3 મૂક્યા તો 4 into -3 means -12 plus 5 -7 divide by 6 minus -3. 6 minus 5 into -3 means 6 plus 15 is less than -1/3. -1/3 means minus 0.33. So -7 upon 15 plus 6 21 is less than -1/3. 7 3s are 21. હવે આ લેસ ધેન ન રહ્યું પણ આ ઇક્વલ ટુ થઈ ગયું એટલે આ સોલ્યુશન ગણાશે નહીં બરાબર. હવે આપણે મૂકીએ x is equals to 1/2. તો 1/2 મૂકીએ તો 4x plus 5 upon 6 minus 5x is less than 1/x. રેડી? 1/2 મૂકીએ એટલે 4 into 1/2 એટલે 2 plus 5 upon 6 minus 5/2 is less than 2. 2 plus 5 7. 6 2s are 12 minus 5 7/2. હવે 2 ઉપર 7 7 કેન્સલ એટલે 2 is less than 2 પણ આ પણ ઇક્વલ થઈ ગયું બરોબર છે એટલે આ ઇક્વેશન પણ ગણાશે નહીં. આ સોલ્યુશન પણ ગણાશે નહીં એટલે આ ઇક્વેશનને સેટિસ્ફાય એક પણ નંબર કરતો નથી એટલે આપણે એનો આન્સર થઈ જશે 0 બરાબર. આનું ફોટો સાથે ચડાવી દઉં છું. બરોબર છે. તો આની ઉપરથી સમજી લેવા જો log x બેઝ હતો એટલે આપણે ઓલી બાજુ જવા દીધું એટલે x⁻⁻1 થઈ ગયું. 4x plus 5 divide upon 6 minus 5x less than 1/x બરાબર. હવે એના ઉપરથી સોલ્યુશન ફાઇન્ડ કરીએ. x is equals to -3 ને x is equals to 1/2 બરાબર. પહેલાં જો અહીંયા -3 મૂક્યું એટલે -1/3 is less than -1/3 તો ઇક્વલ છે એટલે એ ઇક્વેશન ખોટું પડી ગયું. અહીંયા પણ એમ જ થયું 2 less than 2 એટલે આ ઇક્વેશન પણ ખોટું પડી ગયું. એટલે આ ઇક્વેશનને સેટિસ્ફાય કરતી એક પણ ઇન્ટીજર નંબર છે નહીં. રેડી? થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો
And if you like it or find the real solution and enjoy it, then please hit the like and subscribe button. Thank you.